પન્નાલાલ પટેલ સ્કોરબોર્ડ ઉપર એક નજર નાખીએ. દરેક ટુકડી પોતાનો સ્કોર જોઈ શકે. ચાલો રાઉન્ડ કલ્પના અક્ષર આ એવી રમત છે કે જેમાં આપણે ધ્યાન આપવાનું હોય. પ્રશ્ન શું પૂછાય છે? હવે ચિત્ર નથી જોવાનું એટલે બધા બેસી જાઓ. હવે ચિત્ર નથી જોવાનું, બરાબર? રાઉન્ડ ત્રીજો જે છે એમાં ચિઠ્ઠી ઉપાડવાની છે. તમારી સામે જે ચિઠ્ઠી આવે એના ઓપ્શન એમાં લખેલા નથી. તમારે એનો જવાબ જાતે આપવાનો છે, બરાબર? શરીર પરની વાટ કાપની ક્રિયા એને શું કહેવામાં આવે છે? એક આંજળી, એક એ ઓપ્શન આંજળી, બી નસ્તર, સી પ્લાસ્ટર, ડી પથરી. ઓપ્શન ફરી બોલું. ચલો પ્રશ્ન હાથ નીચે રાખ. કારણ કે બી છે એટલે મારો પ્રશ્ન પૂરો થાય ત્યાંથી સમય શરૂ થશે. ખબર પડી? શબ્દ સમૂહ માટે શબ્દ આપો. શરીર પરની વાટ કાપની ક્રિયા એને શું કહે છે? એ આંજળી, બી નસ્તર, સી પ્લાસ્ટર, ડી પથરી. 20 સેકન્ડ થયા છે. ખોટો જવાબ છે. પ્રશ્ન પાસ કરીએ છીએ. ટુકડી બેન આનો જ પ્રશ્ન પૂછવામાં આવે છે. એમના માટે સમય પડશે. શબ્દ સમૂહ માટે શબ્દ આપો. શરીરની વાટ કાપની ક્રિયાને શું કહે છે? ઓપ્શન એ આંજળી, ઓપ્શન બી નસ્તર, ઓપ્શન સી પ્લાસ્ટર, ઓપ્શન ડી પથરી. પાસ કરીએ છીએ પ્રશ્ન. એમણે જવાબ ખોટો આપ્યો છે. ટુકડી 3.
શબ્દ સમૂહ માટે શબ્દ આપો. શરીર પરની વાડ કાપવી ક્રિયાને શું કહે છે? એ આંજણી, બી નસ્તર, સી પ્લાસ્ટર, ડી પથરી. સાચું છે. આપણે પ્રશ્ન ખાલી આગળની ટીમને પાસ કરીશું. બરાબર? 3 ટીમને પાસ કરીશું ને કારણ કે ઓપ્શન 4 હોય, વિકલ્પો 4 હોય. સાહિત્ય પ્રકાર જણાવો. એ પ્રકૃતિ કાવ્ય, બી કથા કાવ્ય, સી લોકગીત, ડી પ્રસંગ કાવ્ય. હવે તમારો સમય શરૂ થાય છે. પ્રસંગ કાવ્ય ખોટો જવાબ. પાસ કરીએ છીએ. ઓપ્શન તો બોલો. પ્રકૃતિ કાવ્ય, કથા કાવ્ય, લોકગીત, પ્રસંગ કાવ્ય. પ્રકૃતિ કાવ્ય, કથા કાવ્ય, લોકગીત, પ્રસંગ કાવ્ય. ખોટો જવાબ. ત્રુટિ પ્રયોગનો અર્થ જણાવો. ઓપ્શન બોલું છું. એ ઉદાસ થઈ જવું, બી દુઃખનો અનુભવ કરવો, સી ચિંતા કરવી અને ડી ઉત્સાહમાં આવી જવું. એ મારી સરસ. સાચો સરસ. સાચો તેનો અર્થ શું થાય છે? એ પૈસા માટે કામ, ડી ખેતી, સી મજૂરી કે ડી નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી. નજીલા લાભ માટે કાળી મજૂરી કરવી. સાચો. ભજન ભજન. પ્રશ્ન શાંતિથી સાંભળજો. ભજન ભજન, ગીત ગીત, પાણી પાણી, ડોર ડોર, શાક બા વગેરે કેવા શબ્દો છે? એ અંશતઃ દ્વિરૂપતિ, સંપૂર્ણ